ત્રણ બાબાઓ વિશે વાત કરીશ કે જેમની પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે અને આ બાબાઓની જે કામગીરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। નમસ્કાર દર્શક મિત્રો, આપણા દેશમાં આધ્યાત્મિક ગુરુઓ અને બાબાઓની ચર્ચા વર્ષોથી થાય છે અને આવા આધ્યાત્મિક ગુરુ અને બાબાઓની આપણા દેશમાં ખોટ પણ નથી અને એકથી ચડિયાતા એવા રઈસ બાબાઓ છે કે એમની પાસે કરોડોની સંપત્તિ છે, કરોડોના માલિક છે અને એટલું જ નહીં, એમના લાખો કરોડો ફોલોઅર્સ છે। આમ તો આપણા દેશની અંદર અનેક એવા બાબાઓ છે। હમણાં તાજેતરમાં જ એક પેલો ઉત્તર પ્રદેશનો એક કિસ્સો સામે આવેલો કે ભોલે બાબા હતા અને એમના દર્શન કરવા માટે જે ભીડ થઈ અને એમને પગે લાગવા માટે ઘણા બધા લોકો મોતને ભેટ્યા। એ બાબાની સંપત્તિ પણ 100 કરોડ રૂપિયા હતી। પરંતુ આજે હું તમારી સાથે ત્રણ બાબાઓ વિશે વાત કરીશ કે જેમની પાસે અબજો રૂપિયાની સંપત્તિ છે અને આ બાબાઓની જે કામગીરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આપણા દેશમાં આમ તો અનેક રઈસ બાબાઓ છે, કરોડોની સંપત્તિના માલિકો છે, પરંતુ આજે હું ત્રણ બાબાઓની વાત કરીશ। એમાં એક બાબા રામદેવ છે, બીજા સદગુરુ જગ્ગી વાસુદેવ છે અને ત્રીજા છે શ્રી રવિશંકર। આ ત્રણેય બાબાઓ એટલે આધ્યાત્મિક ગુરુઓ, એમની જે મિલકત છે એના વિશે હું તમને એક મુદ્દાવાર જણાવું છું। પહેલાં બાબા રામદેવ વિશે તમારી સાથે વાત કરું તો બાબા રામદેવને યોગ માટે અત્યારે આખા દેશ વિદેશમાં બધા જ લોકો ઓળખે છે। બાબા રામદેવ દેશ વિદેશમાં યોગ માટે જાણીતા છે અને આયુર્વેદિક પ્રોડક્ટ માટે જાણીતા છે। એમણે બિઝનેસ પણ ખૂબ ઝડપથી વધાર્યો અને હરિયાણાના એક ખેડૂત પરિવારમાંથી આવતા બાબા રામદેવે લાંબા સમય સુધી હરિદ્વારની અંદર યોગનું શિક્ષણ આપ્યું। પણ એમણે એ પછી જ્યારે પતંજલિ યોગપીઠ, પતંજલિ આયુર્વેદ અને દિવ્ય યોગ મંદિર ટ્રસ્ટ બનાવ્યું, એ પછી બાબા બહુ ઝડપથી આગળ આવ્યા અને એમને સહયોગ બી મળ્યો પોતાના સહયોગી આચાર્ય બાલકૃષ્ણનો અને આ બંને ભેગા થઈને બિઝનેસને એક જબરજસ્ત ઊંચાઈએ પહોંચાડ્યું અને ટૂંક સમયની અંદર એક મોટું બિઝનેસ એમ્પાયર ઊભું કરી દીધું। બાબા રામદેવે યોગની સાથે સાથે યોગને એમણે એક બિઝનેસ તરીકે ડેવલપ કર્યો અને સાથે સાથે એમણે એફએમસીજી સેક્ટરની અંદરમાં પણ જબરજસ્ત પ્રગતિ કરી। એવું કહેવામાં આવે છે કે બાબા રામદેવની પાસે 1600 કરોડ રૂપિયાની સંપત્તિ છે। એમની આવકનો જે સ્ત્રોત છે એ યોગની જે રોયલ્ટી છે એમાંથી આવે છે અને એમનો જે એફએમસીજી બિઝનેસ છે એમાંથી આવે છે। 2016-17ની અંદર પતંજલિની જે આવક હતી એ 10,561 કરોડ રૂપિયાની હતી, પરંતુ આજે પતંજલિનો ટોટલ બિઝનેસ 30,000 કરોડની ઉપર પહોંચી ગયો છે। પતંજલિ આયુર્વેદની જે હેડ ઓફિસ છે એ ઉત્તરાખંડના હરિદ્વારની અંદર આવેલી છે અને બાબા રામદેવની પાસે મુંબઈની અંદર 4 કરોડ રૂપિયાનો એક આલીશાન ઘર પણ છે અને એમની પાસે લક્ઝરી કારો પણ છે, ઓડી છે, રેન્જ રોવર છે, એવી અનેક લક્ઝરી કારો બાબા રામદેવની પાસે છે। બાબા રામદેવની પાસે એક સ્કોટલેન્ડના એક આઇલેન્ડ પણ છે જે 21 કરોડ રૂપિયામાં એમણે 2013ની અંદર ખરીદેલું હતું। બીજા બાબાની વાત કરીએ, સદગુરુ જગ્ગી વાસુદેવ। સદગુરુ જગ્ગી વાસુદેવ ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે અને સદગુરુ જગ્ગી વાસુદેવની જે નેટવર્ક છે એ માત્ર 18 કરોડ રૂપિયા છે। જગ્ગી વાસુદેવને આજે દુનિયાના સૌથી મોટા બાબાઓમાં ગણના કરવામાં આવે છે। એમને સૌથી મોટા જે દુનિયાના બાબાઓ કહેવાય છે એમાંના એક જગ્ગી વાસુદેવને કહેવામાં આવે છે। હવે જગ્ગી વાસુદેવનું જે સામ્રાજ્ય છે એમાં એમની પાસે અનેક યોગા સેન્ટર છે, ઇકોલોજીકલ પ્રોજેક્ટ છે અને એજ્યુકેશન સંસ્થા છે। એમને દેશના પ્રભાવશાળી અને તાકાતવર લોકોમાં સામેલ કરવામાં આવેલા છે। એમની સૌથી મહત્ત્વની વાત એ છે કે અંગ્રેજી ભાષા ઉપર એમની જબરજસ્ત પકડ છે
અને જ્યારે પ્રવચન આપે છે ત્યારે એમની જે રીત છે એ પણ બહુ જ પ્રભાવક છે. એમણે અનેક લોકોને ઇન્ટરવ્યૂ જ્યારે આપ્યા છે, ઘણા બધા તજજ્ઞોએ એમના ઇન્ટરવ્યૂ લીધા છે, બોલિવૂડ સેલિબ્રિટીઓએ એમના ઇન્ટરવ્યૂ લીધા છે, પણ એમના ઇન્ટરવ્યૂની અંદર એમના જે જવાબો હોય છે એનાથી લોકો ઘણીવાર પ્રભાવિત પણ થાય છે. સદગુરુ જગ્ગી વાસુદેવની લાઈફ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમણે કર્ણાટકની મૈસૂરમાં એમનો જન્મ થયેલો અને એ પછી એમણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને ભણવાનું પૂરું કર્યા પછી એ અંગ્રેજીમાં જ ભણ્યા અને એમનું ભણવાનું પૂરું કર્યા પછી એમણે પોલ્ટ્રી ફાર્મ, બ્રિક વર્ક્સ, નિર્માણ આવા બધા બિઝનેસો પણ એમણે કર્યા અને બિઝનેસમાં એમણે સફળતા પણ મેળવી. એમના વિજ્જી નામની મહિલા સાથે એમણે લગ્ન કર્યા હતા અને 1990માં એમને એક દીકરી થઈ અને એનું નામ રાધે જગ્ગી રાખવામાં આવ્યું હતું. પણ 1997ની અંદર જ્યારે જગ્ગી વાસુદેવના પત્ની વિજ્જીએ મહાસમાધિ લીધી એ પછી ત્યારે જગ્ગી વાસુદેવ માત્ર 25 વર્ષના જ હતા અને એ પછી એમનું આખી લાઈફ બદલાઈ ગઈ. અને એ પછી એક વખત એવું બન્યું કે જ્યારે જગ્ગી વાસુદેવ ધ્યાનમાં બેઠા તો એમને પોતાને જ ખબર નહીં પડી કે કલાકોને કલાકો સુધી એ ધ્યાનમાં બેસી રહ્યા અને એ પછી એમને આઈડિયા આવ્યો કે આ મારે આધ્યાત્મિકની દિશા તરફ જવું જોઈએ. સદગુરુને એક આત્મજ્ઞાની, યોગી, દિવ્યદર્શી, કવિ, લેખક, આંતરરાષ્ટ્રીય ખ્યાત વ્યક્તા એવી મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી તરીકે ઓળખવામાં આવે છે. એમણે 11 વર્ષની ઉંમરે યોગ ગુરુ રાજેન્દ્ર ભાવ મહારાજ પાસેથી યોગ અભ્યાસ શરૂ કરેલો હતો અને એમણે અંગ્રેજી સાહિત્યની અંદર મૈસૂરમાં એમનું એજ્યુકેશન પૂરું કરેલું. જગ્ગી વાસુદેવ અનેક બાબતો માટે જાણીતા છે. એમણે તાજેતરની અંદર એક એવું નિવેદન આપેલું જે ખાસું ચર્ચામાં આવેલું કે જે હિન્દુ મંદિરો છે એ કેન્દ્ર સરકારે વહીવટ કરવાને બદલે હિન્દુ લોકોને જ એનો વહીવટ કરવા માટે આપી દેવા જોઈએ અને એ બાબતની દેશભરની અંદર જબરજસ્ત ચર્ચા પણ થયેલી હતી. હવે ત્રીજા જે બાબા છે એમની વાત કરીએ, શ્રી શ્રી રવિશંકર. શ્રી શ્રી રવિશંકર આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના પ્રણેતા છે. એમણે એની સ્થાપના કરેલી છે અને શ્રી શ્રી રવિશંકર માટે એમ કહી શકાય કે એમણે ઘણા બધા લોકોની જિંદગી બદલવામાં એમનો મોટો ફાળો છે. કારણ કે જિંદગી કેવી રીતના જીવવી એ બહુ સારી અને સરળ રીતે સમજાવે છે અને આ શ્રી શ્રી રવિશંકર છે એમના માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એમના જબરજસ્ત ફોલોઅર્સ છે અને દેશ વિદેશમાંથી તેમના ફાઉન્ડેશનને કરોડો રૂપિયાનું ફંડ મળતું રહે છે. શ્રી શ્રી રવિશંકરની નેટવર્ક 1000 કરોડ રૂપિયા છે અને એમના માટે એવું કહેવાય છે કે માત્ર 6 વર્ષની ઉંમરથી એમણે વૈદિક સાહિત્યનો અભ્યાસ શરૂ કરી દીધેલો અને આજે 151 દેશોની અંદર એમના 300 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે અને એમની પાસે પણ ઘણી બધી વૈભવી કારો છે. એમનો પણ બિઝનેસ એમ્પાયર બહુ જ મોટું છે. ઘણી બધી પ્રોડક્ટ પણ વેચે છે, અગરબત્તીથી માંડીને ફૂડ પ્રોડક્ટ છે એમાં પણ શ્રી શ્રી રવિશંકરનો બિઝનેસ છે. તો આ 3 બાબાઓ એવા છે કે જેમની પાસે અઢળક સંપત્તિ છે અને બિઝનેસ પણ એમનો એટલો બધો જોરદાર છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.